નમસ્કાર મિત્રો, છેલ્લે આપણે સંકલિત વેગ સમીકરણ શૂન્ય ક્રમની પ્રક્રિયા, બરાબર, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેના વેગ અચળાંકનું સૂત્ર આપણે થાય. તો વેગ અચળાંકનું સૂત્ર આપણને શું મળ્યું? કે બરાબર r0 માઇનસ rt છેદમાં સમય t. r0 એટલે પ્રક્રિયકની પ્રારંભિક મૂળ સાંદ્રતા, rt એટલે t સમયની સાંદ્રતા. શૂન્ય ક્રમની પ્રક્રિયા છે તો એના વેગ અચળાંકનો એકમ, તો એકમ થશે એનો સાંદ્રતા સમય ઇન્વર્સ. જો સાંદ્રતા મોલારિટીમાં હોય, સાંદ્રતા કેમાં હોય? મોલારિટી, મોલ લીટર ઇન્વર્સ, અને સમય સેકન્ડમાં હોય તો સેકન્ડ ઇન્વર્સ, મિનિટમાં હોય તો મિનિટ ઇન્વર્સ. તો આના માટે ખાસ યાદ રાખવાનું કીધું કે વેગ બરાબર વેગ અચળાંક હોય. કોઈ પણ શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો એનો વેગ અચળ હોય. વેગ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર હોય. પ્રક્રિયકની સાંદ્રતામાં કોઈ પણ ફેરફાર થાય તો એની વેગ ઉપર અસર થશે નહીં, બરાબર ને? કારણ કે વેગ બરાબર વેગ અચળાંક છે તો શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર હોય. કારણ કે વેગ અચળ, એમાં કોઈ ફેરફાર થશે નહીં. હવે આગળ મેં લખ્યું હતું કે શૂન્ય ક્રમની પ્રક્રિયા અસામાન્ય છે. શૂન્ય ક્રમની પ્રક્રિયા કેવી છે? અસામાન્ય. પરંતુ વિશિષ્ટ પરિસ્થિતિમાં જોવા મળે. સામાન્ય રીતે જોવા મળતી નથી. શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ જે ઘણી બધી ઓછી, એ સામાન્ય રીતે જોવા મળતી નથી, પરંતુ વિશિષ્ટ પ્રક્રિયા પરિસ્થિતિ હોય તો એમાં જોવા મળે. દાખલા તરીકે ઉત્સેચકીય ઉદ્દીપનમાં, અને જ્યારે ધાતુની સપાટી ઉપર પ્રક્રિયા થતી હોય, ધાતુની સપાટી પર પ્રક્રિયા થતી હોય ત્યારે શૂન્ય ક્રમની હોય. શૂન્ય ક્રમની જે પ્રક્રિયા છે અસામાન્ય જોવા મળતી નથી, પરંતુ વિશિષ્ટ પરિસ્થિતિમાં શૂન્ય ક્રમની હોઈ શકે. ઉત્સેચકીય ઉદ્દીપનમાં મળશે. જ્યારે ધાતુની સપાટી ઉપર પ્રક્રિયા થતી હોય, પછી બધી શૂન્ય ક્રમની નહીં, અમુક વિશિષ્ટ પરિસ્થિતિમાં શૂન્ય ક્રમની હોઈ શકે. દાખલા તરીકેનું આપણે ઉદાહરણ આપી, ઉદાહરણ તરીકે આપણી પાસે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વાયુમય એમોનિયાનું, એટલે ઘણા બધા થોડાક જ ઉદાહરણ એમાંથી. વાયુમય એમોનિયાનું પ્લેટિનમ ઉદ્દીપક છે, એની સપાટી પર વિઘટન. વાયુમય એમોનિયાનું પ્લેટિનમની સપાટી પર વિઘટન એ ઊંચા દબાણે શૂન્ય ક્રમની પ્રક્રિયા તરીકે વર્તે. વાયુમય એમોનિયાનું પ્લેટિનમની સપાટી પર વિઘટન ઊંચા દબાણે એ શૂન્ય ક્રમની પ્રક્રિયા તરીકે વર્તે. ઘણા બધા ઓછા ઉદાહરણો છે, એમાંથી આપણે એક લખ્યું કે વાયુમય એમોનિયાનું પ્લેટિનમની સપાટી ઉપર વિઘટન જે ઊંચા દબાણે શૂન્ય ક્રમની પ્રક્રિયા તરીકે વર્તે. તો સમીકરણ તરીકે લખવું હોય એમાંથી
તો 2 મોલ NH3 ગેસ એમોનિયાનું એ 1130 કેલ્વિન તાપમાને પ્લેટિનમ ઉદ્દીપક. તો એમોનિયાનું વિઘટન કરો શું બને? ડાયનાઇટ્રોજન પ્લસ ડાયહાઇડ્રોજન આવે N2 1 મોલ અને H2 3 મોલ. એમોનિયાનું પ્લેટિનમની સપાટી ઉપર, પ્લેટિનમ એટલે સોલિડ, 1130 કેલ્વિન તાપમાન અને ઊંચા દબાણે પ્રક્રિયા કરવામાં, પણ અત્યારે એવું નથી લખતું, ઊંચા દબાણે પછી આગળ 1130 કેલ્વિન તાપમાને પ્લેટિનમ ઉદ્દીપકની સપાટી ઉપર વાયુમય ગેસ એમોનિયાનું વિઘટન કરવામાં આવે કે ક્યારે આ પ્રક્રિયા ઊંચા દબાણે શૂન્ય ક્રમની છે. પૂરેપૂરી પ્રક્રિયા શૂન્ય ક્રમની નથી, ઊંચા દબાણે શૂન્ય ક્રમની પ્રક્રિયા તરીકે વર્તે. ખબર પડી? તો હવે દાખલા તરીકે સમજો એમાંથી. હું એ પેલા એમ કહું, આપણે વજે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનમાં, પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનની અંદર ઉદ્દીપનમાં 2 પ્રકાર, સમાંગ અને વિસમાંગ. તો આ કેવું ઉદ્દીપન થાય? સમાંગ થાય કે વિસમાંગ થાય? પ્રક્રિયક વાયુરૂપ અવસ્થામાં છે અને ઉદ્દીપક ઘન અવસ્થામાં છે. કેવું થાય? વિસમાંગ. બંને એક જ કલામાં હોય તો સમાંગ, પણ બંને જુદી જુદી કલામાં છે. અને ત્યારે મેં કીધું હતું કે વિસમાંગ ઉદ્દીપનમાં જે પ્રક્રિયક હોય તે મોટા ભાગે વાયુ અથવા પ્રવાહી હોય અને ઉદ્દીપક ઘન અવસ્થામાં હોય, જેથી એક ઘન ઉદ્દીપક જે છે એક અધિશોષકની જેમ વર્તે, જેની સપાટી ઉપર એ વાયુમય કે પ્રવાહી જે પ્રક્રિયક હશે એનું શું થશે? અધિશોષણ. તો આમાં કયો સિદ્ધાંત હોય? રેડી? આ વિસમાંગ ઉદ્દીપન છે, તો વિસમાંગ ઉદ્દીપનમાં અધિશોષણનો સિદ્ધાંત. તો સૌપ્રથમ શું થશે કે જે પ્લેટિનમ છે, પ્લેટિનમની સપાટી ઉપર એમોનિયાનું શું થાય? અધિશોષણ. બરાબર ને? પ્લેટિનમની સપાટી ઉપર એમોનિયાનું શું થાય? અધિશોષણ. નીચા દબાણે ફ્રુન્ડલીજ અધિશોષણ સમતાપીમાં આપણે જોયું હતું કે નીચા દબાણે અધિશોષણ દબાણના સમપ્રમાણમાં હોય. જેમ દબાણ વધતું જાય એમ અધિશોષણમાં શું થતો જાય? વધારો. અધિશોષણ વધતું જાય. તો આ જે પ્રક્રિયા છે, જેમ દબાણ વધે, પણ ક્યારે? નીચા દબાણે દબાણમાં વધારો કરો તો અધિશોષણ વધે. એટલે એનો મતલબ નીચા દબાણે તમે દબાણમાં વધારો કરો તો અધિશોષણમાં શું થશે? વધારો થાય ને. તો એમાં આપણે જો આવું લખ્યું હતું, x/m બરાબર Kp ની 1/n ઘાત હતું ને. તો x/m એટલે શું છે? અધિશોષણ. K એટલે સપ્રમાણતા અચળાંક, P એટલે એમોનિયા જે વાયુ છે એનું દબાણ, અહીંયા લખવું નાખવું NH3. અને અત્યારે કેટલી ઘાત છે? કેટલી ઘાત? અહીંયા n ઘાત છે ને, અહીંયા n ઘાત. આ ઉપર કિંમત, ઉપર ઘાતમાં કિંમત છે ત્યારે એમાંથી લખેલું. હવે સમજો, જો વેગ વધે તો અધિશોષણમાં શું થાય? વધારો. પુરોગામી પ્રક્રિયાનો વેગ વધે તો નિપજ વધે, એટલે શું થયું? અધિશોષણમાં વધારો થાય. જેમ પ્રક્રિયાનો વેગ વધે તો જે અધિશોષણ હતું એની જગ્યાએ ફક્ત વેગ લખી નાખો, કારણ કે અધિશોષણ વધે ક્યારે વધે? વેગમાં વધારો થશે તો જ અધિશોષણ વધશે ને. તો જે નીચા દબાણે દબાણમાં વધારો કરો તો અધિશોષણમાં વધારો થાય. તો કે નીચા દબાણે અહીંયા જે દબાણ છે એ વેગના સમપ્રમાણમાં હોય. તો એમોનિયા માટે હું લઉં નીચા દબાણે, તો મને વિકલિત વેગ સમીકરણ આવું મળે: વેગ બરાબર વેગ અચળાંક NH3 ની સાંદ્રતાની દાખલા તરીકે 1 ઘાત. કેટલી ઘાત? 1 ઘાત ઉદાહરણ તરીકે. અથવા એની જગ્યાએ દબાણ લો, વેગ બરાબર વેગ અચળાંક NH3 નું દબાણ એની 1 ઘાત. તો એનો મતલબ શું થયો કે નીચા દબાણે જે વેગ એ સમપ્રમાણમાં કયા ક્રમની પ્રક્રિયા કહેવાય? 1 એટલે પ્રથમ ક્રમની.
દાખલા તરીકે n ની જગ્યાએ 2 મૂકવું 1/2 હોય તો 0.5 ક્રમની, શૂન્ય ક્રમની નથી. તો નીચા દબાણે આપણને ખબર છે કે જેમ દબાણ નીચા દબાણે વધશે એમ અધિશોષણ વધે. અધિશોષણ કાઢી નાખો, એની જગ્યાએ વેગ લગાવી દો, તો એનો મતલબ ત્યારે શૂન્ય ક્રમની નથી. પરંતુ આમાં ખબર કે ઊંચા દબાણે અધિશોષણ સંતૃપ્તતા પ્રાપ્ત કરે. નીચા દબાણે અધિશોષણ શું પ્રાપ્ત કરે? સંતૃપ્તતા. ત્યારે વેગ એ જે અધિશોષી છે વેગ દબાણથી કેવો થશે? સ્વતંત્ર. દબાણથી કેવું થઈ જશે? સ્વતંત્ર. કારણ કે અધિશોષણ દબાણથી કેવું થઈ ગયું? સ્વતંત્ર. તો આપણે એમાં લખતા હતા x/m અધિશોષણ x/m બરાબર વેગ અચળાંક. તો અધિશોષણની જગ્યાએ વેગ, તો વેગ બરાબર વેગ અચળાંક. કારણ કે NH3 જે એની સાંદ્રતાની કેટલી ઘાત હશે? 0. અથવા વેગ બરાબર વેગ અચળાંક, NH3 નું જે દબાણ એની 0 ઘાત. તો કોઈ પણ કિંમત ઉપર 0 ઘાત એટલે કેટલી થઈ ગઈ? 1. તો કયા ક્રમની પ્રક્રિયા થઈ? શૂન્ય ક્રમની. પેલા નીચા દબાણે કેવા ક્રમની હતી? પ્રથમ ક્રમની, કોઈ બીજા ક્રમની. કે જેમ દબાણમાં વધારો કરશો એમ અધિશોષણ કે વેગ વધે. પણ ઊંચા દબાણે અધિશોષણ સંતૃપ્તતા પ્રાપ્ત કરી લે. તો હવે આગળ તમે ગમે તેટલું દબાણ વધારશો તો અધિશોષણ કે વેગમાં કોઈ પણ પ્રકારનો વધારો થશે નહીં. એટલે કે અધિશોષણ અચળ થઈ ગયું અથવા વેગ કેવો થઈ ગયો? અચળ. તો વેગ અચળ હોય તો કયા ક્રમની પ્રક્રિયા? શૂન્ય ક્રમની. તો થાય વેગ બરાબર વેગ અચળાંક, NH3 ની સાંદ્રતા લો કે દબાણ લો, શૂન્ય ઘાત. કારણ કે વાયુમય પ્રક્રિયા માટે દબાણ અને સાંદ્રતા એકબીજાના સમપ્રમાણમાં હોય. જો દબાણ વધે તો સાંદ્રતા વધશે, દબાણ ઘટે તો સાંદ્રતા ઘટશે. એ પ્રકારે તો શૂન્ય ક્રમની જે પ્રક્રિયા છે એ અમુક આવી વિશિષ્ટ પ્રક્રિયા પરિસ્થિતિમાં, તો વિષમાંગ ઉદ્દીપનમાં અધિશોષણનો સિદ્ધાંત છે. ઉદ્દીપકની સપાટી પર જે પ્રક્રિયકના જે અણુ હોય, ઉદ્દીપકની સપાટી પર જે પ્રક્રિયકના વાયુમય કે પ્રવાહીમાંથી, તો અહીંયા NH3 એનું જ્યારે અધિશોષણ થાય તો નીચા દબાણે શૂન્ય ક્રમની નથી. નીચા દબાણે તો દબાણ વેગના સમપ્રમાણમાં, જેમ દબાણ વધશે એમ વેગ એટલે અધિશોષણ વધ્યું. પણ જ્યારે ઊંચા દબાણે અધિશોષણ સંતૃપ્તતા પ્રાપ્ત કરી લે તો હવે દબાણ ગમે તેટલું વધારશો તો વેગ ઉપર કોઈ અસર કરશે નહીં. એટલે કે વેગ કેવો થઈ જશે? એનો અચળ. અધિશોષણ અચળ તો વેગ અચળ. કારણ કે વેગ વધે તો અધિશોષણ વધે ને. કોઈ પણ પ્રક્રિયા હોય, પુરોગામી પ્રક્રિયાનો વેગ વધારો તો એ નિપજમય શું થવાનો હોય? વધારો. તો વેગ બરાબર, તો આ કયા ક્રમની પ્રક્રિયા થઈ? શૂન્ય ક્રમની. એવી જ રીતે સોનાની સપાટી પર હાઇડ્રોજન આયોડાઇડનું વિઘટન. સોનાની સપાટી પર કોનું? હાઇડ્રોજન આયોડાઇડનું વિઘટન. તો ઉદ્દીપક તરીકે ગોલ્ડ Au, એની સપાટી ઉપર હાઇડ્રોજન આયોડાઇડનું તમે વિઘટન કરશો તો નીચા દબાણે શૂન્ય ક્રમની હશે નહીં. કારણ કે વેગ બદલાશે દબાણ કે સાંદ્રતા સાથે. પરંતુ ઊંચા દબાણે અધિશોષણ સંતૃપ્તતા પ્રાપ્ત કરી લે તો હવે આગળ વેગમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે કે વેગ દબાણથી કેવો થઈ જશે? સ્વતંત્ર. તો અહીંયા એમોનિયાના દબાણથી સ્વતંત્ર થઈ ગયો. તો કયા ક્રમની પ્રક્રિયા થઈ ગઈ? શૂન્ય ક્રમની. તો એક સમય યાદ રાખજો કે વિઘટન એ ઊંચા દબાણે શૂન્ય ક્રમની પ્રક્રિયા થાય ત્યારે એ લખી શકો વેગ બરાબર વેગ અચળાંક કે NH3 ની સાંદ્રતાની 0 ઘાત અથવા વેગ બરાબર વેગ અચળાંક NH3 ના આંશિક એ દબાણની 0 ઘાત. તો કયા ક્રમની પ્રક્રિયા થઈ? શૂન્ય ક્રમ. જે ઉત્સેચકીય ઉદ્દીપનીય ક્રિયાવિધિ છે ને, પ્રક્રિયાર્થી અને ઉત્સેચક, એમાં તમે પ્રક્રિયાર્થીની સાંદ્રતા જો વધારો ને તો એમાં પ્રથમ ક્રમથી ક્યાં સુધીની બદલાય? શૂન્ય ક્રમ. તો જે અધિશોષણ સિદ્ધાંત વિષમાંગ ઉદ્દીપન એ
ઘન અધિશોષક ઉપર વાયુમય અધિશોષિતનું જે અધિશોષણ થાય એ ઊંચા દબાણે કયા ક્રમની બને? શૂન્ય ક્રમની બને. શરૂઆતમાં પ્રથમ ક્રમ કે જે પણ ક્રમની હોય પણ એ ઘટીને જેમ જેમ દબાણ વધારશો એ શૂન્ય ક્રમની બને. તો ઉત્સેચકીય ઉદ્દીપનીય ક્રિયાવિધિ ધાતુ ઉપર જ્યારે સપાટી ઉપર એટલે કે વિષમાંગ ઉદ્દીપન થતું હોય એમાં એ થોડાક ઉદાહરણો એવા છે કે જે ઊંચા દબાણે અધિશોષણ સંતૃપ્તતા પ્રાપ્ત કરે જેથી અધિશોષણ અથવા વેગ એ દબાણથી કેવો થઈ જશે? સ્વતંત્ર. જેથી કયા ક્રમની પ્રક્રિયા થઈ? શૂન્ય ક્રમની. ખબર પડી ઉદાહરણ? તો બે ઉદાહરણ અંડરલાઈન કરી નાખજો. એક હાઇડ્રોજન આયોડાઇડ વાળું એક ઉદાહરણ અને એક એમોનિયા વાળું. એમોનિયાનું પ્લેટિનમની સપાટી પર વિઘટન જે ઊંચા દબાણે શૂન્ય ક્રમની છે. ખાલી ઉદાહરણ એટલું નહીં કે એમોનિયાનું પ્લેટિનમની સપાટી પર વિઘટન એટલે શૂન્ય ક્રમની. પહેલેથી શૂન્ય ક્રમની નથી, શરૂઆતમાં તો એનો ક્રમ હતો. રેડી? અહીંયા કોઈ પણ ક્રમની પ્રક્રિયા હતી પરંતુ ઊંચા દબાણે એ શૂન્ય ક્રમની થઈ જેથી એનો વેગ થઈ ગયો અચળ. હવે એમાં કોઈ ફેરફાર થશે નહીં. એવી રીતે હાઇડ્રોજન આયોડાઇડનું સોનાની સપાટી પર વિઘટન. ટૂંકમાં જે વિષમાંગ ઉદ્દીપન વાળા હતા ધાતુની સપાટી પર વાયુમય પ્રક્રિયકોનું જે અધિશોષણ થઈને જે ઘટના છે એ ઊંચા દબાણે શૂન્ય ક્રમની બને. તો આવી પરિસ્થિતિઓમાં શૂન્ય ક્રમની હોય. કોઈ પૂરેપૂરી પ્રક્રિયા શૂન્ય ક્રમની હોતી નથી. ક્લિયર? ખબર પડી એમાં? તો આગળથી જ પ્રશ્ન શરૂઆત કર્યો આપણે. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ એ તારવણી કરતા આયા તો મળ્યો આપણને આ સૂત્ર. પછી આપ્યું શૂન્ય ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ. શૂન્ય ક્રમની પ્રક્રિયા કોણ એના ઉદાહરણ થશે? કોને કહેવાય? એમાંથી આ એ અધિશોષણ સાથે સીધો સંબંધ. કારણ કે એમાં થોડાક ઉદાહરણો જોવા મળે. ખબર પડી ને એમાં? હવે આગળ લેવી શૂન્ય ક્રમની જે પ્રક્રિયા છે શૂન્ય ક્રમની પ્રક્રિયાના અર્ધાયુષ્ય સમયનું સૂત્ર. શૂન્ય ક્રમની પ્રક્રિયાનું અર્ધ આયુષ્ય જેને T1 આપ સમય T અર્ધો અર્ધ આયુષ્ય. રેડી? સમય T1 આપે એટલે અર્ધ આયુષ્ય. તો પેલા તો આપણે વ્યાખ્યા આપી અર્ધ આયુષ્ય કોને કહેવાય? રેડી? આગળ જે પેલા જે વ્યાખ્યા આપણે આપશું એ અર્ધ આયુષ્યનું પેલા પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય. અર્ધ આયુષ્ય કોને કહેવાય? કે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાથી T બરાબર 0 સમય એની જે મૂળ સાંદ્રતા તો પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાથી અડધી સાંદ્રતા થવા માટે લાગતો સમય અર્ધાયુષ્ય સમય એટલે પ્રક્રિયકની પ્રારંભિક જે મૂળ સાંદ્રતા છે એનાથી અડધી સાંદ્રતા થવા માટે લાગતો સમય. હું એમ કહું પ્રક્રિયકની મૂળ સાંદ્રતા 1 મોલારિટી છે તો અર્ધાયુષ્ય સમય કોને કહેવાય? 1 મોલારિટી માંથી ઘટીને અડધી એટલે 0.5 મોલારિટી થવા માટે જે સમય લાગતો હોય ને એને કહેવાય એ પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય. 100 મોલારિટી હોય તો એમાંથી 50 મોલારિટી થવા માટે 3 મોલારિટી હોય તો એનાથી અડધી 1.5 મોલારિટી થવા માટે તો જે પ્રારંભિક સાંદ્રતા હોય એનાથી અડધી સાંદ્રતા થવા માટેનો જે સમય લાગે એને કહેવાય એનો અર્ધ આયુષ્ય સમય કે જેને T1 વડે દર્શાવે. અર્ધ આયુષ્ય સમય 50%. રેડી? અર્ધો એમાંથી તો અર્ધ આયુષ્ય સમય એટલે શું? પ્રક્રિયકોની પ્રારંભિક સાંદ્રતાથી અડધી સાંદ્રતા થવા માટે લાગતો
સમય, જેને પ્રક્રિયાનો કહેવાય અર્ધાયુષ્ય સમય, જેને ટી વનાફ રેડી અર્ધાયુષ્ય સમયમાં ટી વનાફ વડે દર્શાવાય. તો હવે આપણે જોઈએ શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય. તો આપણી પાસે સૂત્ર તો છે જ. સૂત્ર એ કે બરાબર R0 માઇનસ RT છેદમાં સમય ટી. તો R0 એટલે પ્રારંભિક સાંદ્રતા, RT એટલે ટી સમયની. તો આપણે અર્ધાયુષ્ય સમયનું સૂત્ર તારવવું હોય તો ટી સમયની સાંદ્રતા કેટલી હોવી જોઈએ? ટી સમયે અર્ધાયુષ્ય સમય તારવવો હોય તો ટી સમયની સાંદ્રતા કેટલી હોવી જોઈએ? એની પ્રારંભિક સાંદ્રતાથી અડધી. તો R ટી હે એની જગ્યાએ હું આવું લખી શકું અડધો R0, અને જે ટી હે એ ટી ની જગ્યાએ હું શું લખી શકું? T1R. કારણ કે જે ટી સમયની સાંદ્રતા છે એ કેટલી છે? પ્રારંભિક સાંદ્રતાથી અડધી થવા માટે. તો એ લાગતો જે સમય છે, સમયને શું કહેવાય? અર્ધાયુષ્ય સમય. પ્રારંભિક સાંદ્રતાથી અડધી સાંદ્રતા થવા માટે, પ્રારંભિક સાંદ્રતાથી અડધી સાંદ્રતા થવા માટે લાગતો જે સમય છે એ સમયને કહેવાય અર્ધાયુષ્ય સમય. તો ટી ની જગ્યાએ T1R મૂકો અને RT ની જગ્યાએ 1/2 R0 મૂકો. એમાંથી કે બરાબર R0 માઇનસ 1/2 R0 છેદમાં સમય જે ટી હતો એ અર્ધાયુષ્ય, કારણ કે અડધી થવા માટે લાગતો સમય ગણવી તો એને તો સંજ્ઞા વડે દર્શાવાય. એમાંથી હાલો એને કરતા બનાવો. T1R બરાબર R0 એ 1 R0, એમાંથી અડધો જે કેટલો વધે? તો R0 છેદમાં કે. તો બેને નીચે લખ નાખો. તો શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય બરાબર R0/2K. શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય બરાબર R0/2K. તો આના ઉપરથી એ થાય કે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે શૂન્ય ક્રમની જે પ્રક્રિયા છે એનો અર્ધાયુષ્ય સમય, શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય એની જે પ્રારંભિક મૂળ સાંદ્રતા છે એના સમપ્રમાણમાં અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો એનો શું મતલબ થયો? કે કોઈ પણ એક જ પ્રક્રિયા હોય, સમજો હું એમ કહું ઉદાહરણ તરીકે શૂન્ય ક્રમની પ્રક્રિયા, આ જ ઉદાહરણ લેવી. NH3 એનું વિઘટન થઈ N2 + H2. આ શૂન્ય ક્રમની પ્રક્રિયા. હવે એની શરૂઆતની સાંદ્રતા છે 1 મોલારિટી. એમાંથી અડધી થવા માટે 1 મોલારિટી માંથી 0.5 મોલારિટી થવા માટે લાગતો સમય એટલે એને કહેવાય અર્ધાયુષ્ય સમય. હાલો એ 10 મિનિટ. એની પ્રારંભિક સાંદ્રતા 1 મોલારિટી છે તો અર્ધાયુષ્ય સમય કોને કહેવાય? એનાથી અડધી થવા માટે. તો એનાથી અડધી થવા માટે લાગતો સમય છે 10 મિનિટ. તો હવે આ જ પ્રક્રિયા છે એની સાંદ્રતા 10 મોલારિટી હોય અને 10 મોલારિટી માંથી 5 મોલારિટી અડધી થવા માટે લાગતો જે સમય છે અહીંયા 10 મિનિટ જ હોય. અડધો થવા માટે લાગતો જે સમય છે 1 મોલારિટી માંથી 0.5 મોલારિટી થાય એ 10 મિનિટ.
અને 10 મોલારિટીમાંથી 5 મોલારિટી થવા માટે લાગતો સમય એટલો જ હશે નહીં, એના કરતા કેવો હશે? વધારે. કારણ કે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો જે અર્ધાયુષ્ય સમય છે એ પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં છે. જેમ પ્રારંભિક સાંદ્રતા વધે, પ્રારંભિક સાંદ્રતામાં વધારો કરો તો અર્ધાયુષ્ય સમયમાં શું થાય? વધારો. જો સાંદ્રતા ઘટે પ્રારંભિક તો અર્ધાયુષ્ય સમય ઘટે. તો બીજું ઉદાહરણ આપો. 1 મોલારિટીમાંથી 0.5 મોલારિટી થવા માટે કેટલો સમય લાગ્યો? 10 મિનિટ. પછી હવે એવું ન વિચારતા કે 0.5 આખો સમય હું અહીં ગણવાનું કહું તમને તો કે 0.5 માંથી 0 થવા માટે 10 મિનિટ નહીં, કારણ કે 0.5 માંથી 0 એટલે અડધી નથી કરી તમે. 1 મોલારિટીમાંથી 0.5 મોલારિટી કરવા માટે લાગતો સમય 10 મિનિટ છે. તો હવે અહીંયાથી આગળ વધતો તો પ્રારંભિક કઈ બને? 0.5. તો 0.5 મોલારિટીમાંથી અડધી થવા એટલે 0.25 મોલારિટી થવા માટેનો સમય એ અર્ધાયુષ્ય જે સમય છે એ કેટલો? 10 મિનિટ જ હશે? એ હશે નહીં. ખાસ ધ્યાન રાખજો એમાંથી. શરૂઆતમાં 1 મોલારિટીમાંથી 0.5 મોલારિટી થવા માટે કેટલો સમય લાગ્યો? તો કે 10 મિનિટ. હવે 0.5 છે, અર્ધાયુષ્ય સમય કોને કહેવાય? એનાથી અડધી થવા માટે. પછી કે 0.5 માંથી 0 થવા માટે લાગતો સમય નહીં, 0.5 માંથી 0.25 થવા માટેનો લાગતો સમય એ 10 મિનિટ હશે નહીં, એ એના કરતા ઓછો હશે. કેમ? કારણ કે શરૂઆતમાં 1 મોલારિટી હતી એમાંથી અડધી થવા માટે 10 મિનિટ હતો. તો હવે પ્રારંભિક થઈ ગયું 0.5, તો પેલા કરતા ઓછી, તો એની અડધી થવા માટે 10 મિનિટ કરતા સમય ઓછો લાગશે. 0.25 માંથી 0.125 થવા માટે અહીંયા જેટલો સમય લાગ્યો હતો દાખલા તરીકે 8 મિનિટ, તો એના કરતા ઓછો લાગશે. એટલે ટૂંકમાં એનો અર્ધાયુષ્ય સમય અચળ નથી, એ પ્રારંભિક સાંદ્રતા સાથે બદલાય. એ અર્ધાયુષ્ય સમય પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. તો શૂન્ય ક્રમની જે પ્રક્રિયા છે એના વેગ અચળાંકનું સૂત્ર પૂરું થાય એટલે 2 ઉદાહરણ લખવાના. 2 ઉદાહરણ લખી એનો અર્ધાયુષ્ય સમય અહીંયા સુધી તારવી નાખો કે પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં. એટલે પૂરો પ્રશ્ન આખો પૂરો થશે. શૂન્ય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક અને અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર તારવો. શૂન્ય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સૂત્ર અને અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર તારવો. તો અર્ધ આયુષ્ય સમય કોને કહેવાય? ખબર પડી? પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાથી અડધી સાંદ્રતા થવા માટે લાગતો સમય, તો એને કહેવાય અર્ધાયુષ્ય સમય. T1 ની નીચે 1/2 લખો, T1 વડે દર્શાવો. તો કોઈ પણ ની પ્રક્રિયા માટે તારવી શકાશે. તો શૂન્ય ક્રમ માટે તારવી તો જે સૂત્ર હતું RT એટલે T સમયની સાંદ્રતા, તો આપણે અર્ધાયુષ્ય સમય માટે ગણવું તો અડધી થવા માટે લાગતો સમય, તો RT ની જગ્યાએ 1/0, તો જે સમય હતો તેને કહેવાય અર્ધાયુષ્ય સમય. તમે કિંમત મૂકી સાદુરૂપ આપશો તો મળશે અર્ધાયુષ્ય સમય બરાબર R0/2K. મૂળ સાંદ્રતાના સમપ્રમાણમાં અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં. એનો મતલબ કે કોઈ શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય એમાંથી પ્રારંભિક એની જે સાંદ્રતા હશે એને અડધી થવા માટે લાગતો જે સમય હશે અર્ધાયુષ્ય સમય. હવે એનાથી અડધી થવા માટે લાગતો સમય એને એ જ હશે નહીં, એના કરતા ઓછો હશે. કારણ કે એના પ્રારંભિક સાંદ્રતાના એ સમપ્રમાણમાં છે. જો પ્રારંભિક સાંદ્રતા બદલાતી જશે તો અર્ધાયુષ્ય સમય પણ બદલાશે. શૂન્ય ક્રમની પ્રક્રિયામાં અચળ શું? એનો વેગ. શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો એનો વેગ અચળ હોય. વેગ બરાબર વેગ અચળાંક. ખબર પડી? તો આખો પ્રશ્ન કમ્પ્લીટ કરી નાખવાનો. શૂન્ય ક્રમની પ્રક્રિયા એનું સંકલિત વેગ સમીકરણ, એટલે આલેખયા વચ્ચે આવશે, એમાંથી તારવણી આપતા જશો એમાંથી આલેખ, પછી સૂત્ર વેગ અચળાંકનું, એના 2 ઉદાહરણો અને એ પ્રક્રિયાનું શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય. આટલી વસ્તુ કમ્પ્લીટ કરી નાખવાનું. આગળ આપણે લઈશું પ્રથમ ક્રમની પ્રક્રિયા. એ જ રીતે પ્રથમ ક્રમની પ્રક્રિયા, એના વેગ અચળાંકનું સૂત્ર, એના ઉદાહરણો અને એની અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર. તો શૂન્ય ક્રમ ટૂંકમાં કમ્પ્લીટ પૂરો થઈ જશે. શૂન્ય ક્રમની પ્રક્રિયા પૂરી. આગળ લેશું આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા.